ભાજપના પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ રાહુલ ગાંધી પર પૂર્વોત્તરની સંસ્કૃતિના અપમાનનો લગાવ્યો આરોપ. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કરતા ઉત્તર પૂર્વ ભારતની સંસ્કૃતિના અપમાનનો ગંભીર આરોપ લગાવ્યો છે. પૂનાવાલાએ દાવો કર્યો છે કે રાહુલ ગાંધી પૂર્વોત્તર ભારતની પરંપરા પ્રત્યે એટલી હદે નફરત ધરાવે છે કે રાષ્ટ્રપતિની નમ્ર વિનંતી હોવા છતાં તેમણે આસામી સંસ્કૃતિના પ્રતીક સમાન ગમોસા ધારણ કરવાનો ઇનકાર કર્યો હતો. આ નિવેદનને પગલે રાજકીય ગલિયારાઓમાં ગરમાવો આવી ગયો છે અને પ્રાદેશિક ગૌરવ મુદ્દે શાસક પક્ષે વિપક્ષનો ઘેરાવવાનો પ્રયાસ કર્યો છે. ભાજપના પ્રવક્તાએ આ ઘટનાને સાંસ્કૃતિક સહિષ્ણુતા સાથે જોડતા જણાવ્યું હતું કે આ વર્તન કોંગ્રેસની માનસિકતા દર્શાવે છે જે દેશની વિવિધતા અને પ્રાદેશિક પરંપરાઓનું સન્માન કરવામાં નિષ્ફળ રહી છે. પૂનાવાલાના મતે ગમોસા એ માત્ર કપડાનો ટુકડો નથી, પરંતુ તે આસામ અને સમગ્ર ઉત્તર પૂર્વના લોકોની અસ્મિતા અને આસ્થાનું પ્રતીક છે. રાષ્ટ્રપતિ જેવા સર્વોચ્ચ બંધારણીય પદ પર બિરાજમાન વ્યક્તિના સૂચનનો અસ્વીકાર કરવો એ શિષ્ટાચાર અને પરંપરા બંનેનું ઉલ્લંઘન છે તેવો આક્ષેપ પણ ભાજપ દ્વારા કરવામાં આવ્યો છે. આ ગંભીર આરોપો બાદ સોશિયલ મીડિયા અને રાજકીય મંચો પર ઉગ્ર ચર્ચાઓ શરૂ થઈ છે. ભાજપે મુદ્દાને ઉત્તર પૂર્વના રાજ્યોમાં ચૂંટણીલક્ષી અને સાંસ્કૃતિક રણનીતિ તરીકે અપનાવી વિપક્ષની છબી ખરડવાનો પ્રયાસ કર્યો છે. બીજી તરફ કોંગ્રેસ પર આ મામલે સત્તાવાર પ્રતિક્રિયાની રાહ જોવાઈ રહી છે. જોકે પક્ષના સમર્થકો અને રાજકીય રીતે પ્રેરિત ખોટો પ્રચાર ગણાવી રહ્યા છે. પ્રાદેશિક સંસ્કૃતિના નામે શરૂ થયેલા વિવાદ આગામી દિવસોમાં વધુ વરવું સ્વરૂપ ધારણ કરે તેવી પૂરી શક્યતા છે. Rahul Gandhi and Congress Party have hate and they have complete derision for Northeast. And therefore, first his family ignored the Northeast, kept it aloof from development, from mainstream for the last 65-70 years, and now he is ignoring the culture of Northeast. When at the President's at-home reception, President of India, Draupadi Murmuji, coming from the Adivasi Samaj, requested Rahul Gandhi to sport the Northeast Gamosa Patka, which was the theme of the entire program. He refused despite the President requesting him twice. He does not respect constitutional position. He does not respect Adivasi Samaj's first president, and he hates the Northeast culture so much that he refused the Gamosa. Even when he goes for programs in Assam, he does not take the Gamosa. He refuses it. He removes it. We have seen how his family has also hated the Northeast, particularly Assam. They bombed Northeast in the 1960s. They wanted to give up Assam to China. They always have kept Northeast away from development. They kept it in bombs and blockades. We have seen the manner in which the Bharat Jodo Yatra picture of Rahul Gandhi cut off Assam from the map of India. So they always hate Northeast culture, and today that has been reflected by Rahul Gandhi once again. He has insulted the Adivasi president and he has also insulted the Northeast culture. People of Assam won't forget him.